જેતપુર શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના મોટાભાગના સંચાલકો દ્વારા ગરીબોને આપવા માટેનું અનાજ જૂનાગઢ જિલ્લાના વડાલ ગામના એક રાજકીય વર્ગ ધરાવતા વેપારીને વેચી નાખવામાં આવ્યું છે. વડાલ ગામનો આ માથાભારે રાજકીય વર્ગ ધરાવતો વેપારી ગરીબોના ભાગમાં ખરીદેલ અનાજના જથ્થાને એકઠું કરીને યાર્કમાં ઊંચા ભાવે વેચી નાખતા હોવાનું જાણવા મળ્યું છે. આ વેપારીએ ત્યાં કોઈ અધિકારીઓને પત્રકાર જાય તો પોતાની રાજકીય વર્ગની હાથની સાથોસાથ રાજકીય અગ્રણીઓ પોતાના નજીકમાં સગા હોવાનું જણાવીને અધિકારીઓને કે પત્રકારોને ડરાવે છે, તેમજ પોતે સરકારી ઘઉં ખરીદતા હોવાનું બહાના પણ કરે છે. સરકારી માર્કાવાળા બારદાનમાં અનાજનો જથ્થો આવેલા હોય તો તે બારદાન જથ્થો બજારમાંથી ખરીદ્યા હોવાનું જણાવીને આંખમાં ધૂળ ચોળવાનું કાર્ય કરે છે. આવા રાજકીય વગ ધરાવતા વેપારીને સરકારે ગરીબોના હિસ્સામાં અનાજ વેચવાનો પીળો પાડવાનો આપી દેવો જોઈએ, તેમજ સરકારી વર્ગ પણ આના સંપર્કમાં રહેતો ફરે તેવું જણાવી શકાય. હરીશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.